એકદમ ઉત્સાહ સાથે જય શ્રી કૃષ્ણ. હાર્દિક સ્વાગત છે તમારા સૌનું આપણી ચેનલમાં. મિત્રો, શું તમે જાણો છો કે સૌથી ફળદાયી એકાદશી કઈ છે? આજે વાત કરીશું પૌષ મહિનાની કૃષ્ણ પક્ષમાં આવતી સફલા એકાદશી વિશે. શાંત સ્વર સફલા એકાદશી નામ પ્રમાણે જ સફળતા આપનારી છે. માન્યતા છે કે આ વ્રત કરવાથી મનુષ્યના તમામ કાર્યો સફળ થાય છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે. જે વ્યક્તિ વર્ષભરની 24 એકાદશી નથી કરી શકતી, તે માત્ર આ એકાદશી કરીને પણ પુણ્ય પ્રાપ્ત કરી શકે છે. તો આ વર્ષે એટલે કે 2026માં સફલા એકાદશીની તિથિ 16 તારીખના રોજ છે. વ્રતનો પ્રારંભ સાંજે 12 વાગ્યેથી સાંજે 12 સુધીથી થશે અને ચોક્કસ સમય માટે પંચાંગ જોવું જરૂરી છે. હવે વાત કરીએ પૂજા વિધિની. સફલા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું. ભગવાન વિષ્ણુને તુલસીના પાન, ફળ, ફૂલ અને ધૂપ દીપ અર્પણ કરો. આ દિવસે વિશેષ રૂપે શ્રીફળ, નારિયેળ, સોપારી અને મોસમી ફળ અર્પણ કરવા જોઈએ. વ્રતની કથા સાંભળવી કે વાંચવી અને રાત્રે. કથાના અંદાજમાં પૂર્વે ચંપાવતી નગરીમાં મહિષ્મત નામનો એક રાજા રહેતો હતો. રાજાને 5 પુત્રો હતા, જેમાં સૌથી નાનો પુત્ર લુંપક ખૂબ જ દુરાચારી અને પાપી હતો. રાજાએ તેને રાજ્યમાંથી કાઢી મૂક્યો. તે એક જંગલમાં વૃક્ષ નીચે રહેવા લાગ્યો. એકવાર પૌષ મહિનાની કૃષ્ણ તેણે જે ફળ ફૂલ ખાવા માટે રાખ્યા હતા, તે બધા તેણે ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરી દીધા. ભૂખ અને ઠંડીને કારણે આખી રાત તે જાગતો રહ્યો. આ અજાણતા જ તેનું સફલા એકાદશીનું વ્રત થઈ ગયું. ભગવાન પ્રસન્ન થયા અને તેણે ફરીથી તેનું રાજ્ય પાછું મેળવ્યું અને ધર્મ પર. આ દિવસે ચોખાનું સેવન ન કરવું, તુલસીના પાંદડા ન તોડવા, બ્રહ્મચર્યનું પાલન કરવું, મનમાં માત્ર હરિનું જ સ્મરણ કરવું. આ દિવસે આ મંત્રનો જાપ અવશ્ય કરવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સકારાત્મક અવાજ. તો મિત્રો, આપ પણ આ સફલા એકાદશીનું વ્રત કરીને જીવનના તમામ ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરો. જો તમને આ માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ધાર્મિક જાણકારી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.